શ્રી સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ વડોદરામાં શ્રી સિદ્ધેશ્વર નામથી 47 પ્રોજેક્ટ કરેલ છે, જેમાંથી 32થી વધારે પ્રોજેક્ટનું સફળતાપૂર્વક પોઝેશન આપી ચૂક્યા છે અને 6000થી વધારે ગ્રાહકોનો વિશ્વાસ હાંસલ કરેલ છે. તારીખ 4/2/2026ના રોજ દર્શિતભાઈ કમલેશભાઈ શાહ દ્વારા એસપી ગ્રુપ વિરુદ્ધ કરાયેલી ફરિયાદના આધારે 5/2/2026ના રોજ પ્રકાશિત થયેલ વિવિધ સમાચાર પત્રોમાં દર્શિતભાઈ શાહ દ્વારા ન્યાલકરણ ગ્રુપના એમડી અશ્વિન એમ ગોરવિયા અને એસપી ગ્રુપમાં ઇન્વેસ્ટમેન્ટના રેફરન્સની જે વાત કરેલ છે તે તદ્દન ખોટી છે, પૂરેપૂરી વાહિયાતવાદ છે અને શ્રી સિદ્ધેશ્વર હેઝલવુડમાં કરાર કરી રોકાણની જે વાત કરેલ છે તે પણ તદ્દન ખોટી છે. ખરેખર હકીકત એવી છે કે દર્શિત કમલેશભાઈ શાહે શ્રી સિદ્ધેશ્વર હેઝલવુડમાં ટાવર એમાં ફ્લેટ નંબર 1003 તથા 1004 જે બુક કરાવેલ છે અને બંને યુનિટ ઉપર હોમ લોન કરાવી પાર્ટ પેમેન્ટ આપેલ છે. એમના દ્વારા અમારી કંપનીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું ઘોર કૃત્ય કરેલ છે, જેની સામે અમો દ્વારા કાયદાકીય કાર્યવાહી પ્રક્રિયા હાથ ધરેલ હોવાનું જણાવ્યું છે. શ્રી સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ અને એસપી ગ્રુપ આ બંને ગ્રુપ પૂરેપૂરા અલગ જ છે અને બંને ગ્રુપના પ્રોજેક્ટ પણ પૂરેપૂરા અલગ છે તથા આ બંને ગ્રુપને એકબીજા સાથે કોઈ પણ ધંધાકીય કે નાણાકીય વ્યવહાર નથી. અત્યારે એસપી ગ્રુપનું સોશિયલ મીડિયામાં જે પણ કાંઈ ચાલી છે તેની સાથે શ્રી સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપને કોઈ પણ લેવા દેવા નથી તેવું જણાવ્યું હતું. શ્રી સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ વડોદરા પ્રતિષ્ઠિત ગ્રુપ છે. વડોદરામાં છેલ્લા 15 વર્ષથી સફળતાપૂર્ણ કાર્યરત છે. રિયલ એસ્ટેટ બિઝનેસમાં સફળ છે. શ્રી સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ અમે 2010માં એમની સાથે એક પ્રોજેક્ટ કરેલો હતો. 2010માં એમની સાથે શ્રી સિદ્ધેશ્વર કરીને અમે એક પ્રોજેક્ટ કરેલો હતો. એટલે એ સિવાય અમારો કોઈ એમની સાથે રિલેશન છે નહીં. એ પ્રોજેક્ટ બી પૂરો થઈ ગયો છે અને હવે ફાઇનાન્શિયલી ધંધાકીય અમારે એમની સાથે કોઈ લેવા દેવા નથી. ફરિયાદમાં ઉલ્લેખ છે કે જે પ્લસ સાઇટ છે એની સાથે એના માલિક છે અને એ જે ફરિયાદમાં ઉલ્લેખ ભાઈ જે કરેલું છે એમણે આપણે ત્યાં અહીંયા ફ્લેટ બુક કરાવેલા છે અને એ ફ્લેટ બુક કરાવ્યા એ સંબંધમાં એ અમને ઓળખે છે. એટલે અમને એવું લાગી રહ્યું છે કે અમારું નામ લઈ અને એનું કામ કઢાવવા માંગી રહ્યા હોય. પ્રોજેક્ટ 2010માં અમે કરેલા, એના પછી કોઈ પ્રોજેક્ટ નથી. એમાં પાર્ટનર્સ બી અલગ છે, અમે બી અલગ છે. તમારું નામ આપવાનું કારણ શું લાગે? એ જ કહું છું ને કે એ સુરેશભાઈ પાસેથી જે દક્ષિત શાહને પૈસા લેવાના છે એ અમારું નામ યુઝ કરી એને એવું લાગ્યું છે કે ભાઈ અમે એમને પૈસા કઢાવી શકશું કે આ તેવી હેલ્પ કરી શકશું, એટલે એવું નામ યુઝ કરવા માંગે છે. એવું લાગે એ ઉપયોગ કરવા લાગે એવું મને લાગી રહ્યું છે. એમનું ગ્રુપ કયું છે? એસપી ગ્રુપ છે. એસપી ગ્રુપ છે શ્રી સિદ્ધેશ્વરાય. તો ભાજપના જે નેતા છે, ઉપાધ્યક્ષ છે અમરેલીના સુરેશ પાંગુરિયા, એને સિદ્ધેશ્વર સાથે કે લાગે વળગે શું કહેશો? સિદ્ધેશ્વર સાથે લાગે વળગતું નથી, પણ જે અમારા અશ્વિનભાઈ છે એમના મામાના દીકરા થાય છે. અમે સૌરાષ્ટ્રી છીએ, એ પણ સૌરાષ્ટ્રી છે. મામા ફૂઈના ભાઈઓ છીએ. ધંધાકીય કે નાણાકીય કોઈ અમારે સંબંધ નથી. લાગે છે તમારું નામ ખરાબ કરવાનો પ્રયાસ થઈ એવું લાગે છે? હા, બહુ એટલા માટે જ આ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ કે પૂરેપૂરું નામ ખરાબ થઈ રહ્યું છે અને પ્રયાસ બી અમને એવું લાગી જ રહ્યું છે કે નામ ખરાબ થાય. તમારો કોઈ એમની સામે કોઈ કાર્યવાહી કરશો? મેં કરી છે. હરણી પોલીસ સ્ટેશન, હરણી પોલીસ મથકે એક અરજી બી કરેલી છે 6/2/2026. તમારા જે કેટલા પાર્ટનર છો તમે? આમાં અમે જે ન્યાલકરણ ગ્રુપ છે એમાં સિંગલ ઓનર કંપની છે. ન્યાલકરણ ગ્રુપ અમે એક પરિવાર છીએ, 6 બ્રધર્સ છીએ અને 6 ભાઈઓથી જ અમે ચલાવીએ છીએ. 5 ફરિયાદમાં નામ છે ઉલ્લેખ, એમાંથી તમારે? અમે કોઈ નથી, એમાં કોઈ નથી. અમારે એ એસપી ગ્રુપ અને ન્યાલકરણ ગ્રુપને ના તો એસપી ગ્રુપમાં કોઈ પાર્ટનર છે કે એસપી ગ્રુપનો પાર્ટનર કોઈ ન્યાલકરણ ગ્રુપમાં, એ રીતે કોઈ ધંધાકીય કોઈ લેવડ દેવડ નથી.